આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં જાહેર રજા આપવામાં આવી છે, ત્યારે ડભોઈના સાઠોદની એક સ્કૂલ આજના દિવસે સ્કૂલ સંચાલકો દ્વારા ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે। સરકારી નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકોએ જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નિયમ અનુસાર ઉલ્લંઘન સામાન્ય રીતે નિયમોનું સરેઆમ અહીં ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે ગુડ ફ્રાઇડે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ગેઝેટેડ રજા છે। શિક્ષણ વિભાગના નિયમ મુજબ આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવી અનિવાર્ય છે। આમ છતાં ડભોઈ તાલુકાના સાઠોદ ફેથ પબ્લિક સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની ચલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે શાળાએ બોલાવ્યા હતા। મુખ્ય આક્ષેપો અને ગંભીર બેદરકારીને લઈને જાહેર રજાનો અનાદર કરવામાં આવી રહ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ શાળામાં અગાઉ પણ અનેક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવતી નથી, જે ગંભીર તપાસનો વિષય છે। આજે ગુડ ફ્રાઇડેની આખા દેશમાં જાહેર રજા આપવામાં આવી છે, ત્યારે ओके हाँ हाँ ओके मैम श्योर एग्ज़ाम है मैम। यस एक्चुअली उन लोगों का एग्ज़ाम स्टार्ट हो चुका था, तो इसलिए हमको कल भी छुट्टी लेना है ना, इसलिए हाँ। કેમ કે કાલે જાહેર રજા એટલે કાલે બધી સ્કૂલો ચાલુ છે, કારણ કે અમારે સીજીએમએસની પરીક્ષાના ખાતે અમારે બંધ રાખવાનું છે કાલે, બરાબર। કારણ કે અમારા સ્ટુડન્ટ્સ કોઈ નથી આવવાના, બીકોઝ સીજીએમએસની પરીક્ષા સેન્ટર છે આ, એટલા માટે પછી સલંગ એ લોકોને ફ્રાઈડે સેટરડે સન્ડે બધું અમારે રજા આપવું પડે ને। સરકારને ગાઈડલાઈન ના હિસાબે ના ગાઈડલાઈન આજે છે, તો તમે કાલે કેમ રજા આપશો? સરકારની ગાઈડલાઈન આજે છે રજાનો, તો એકચ્યુઅલી સીજીએમએસ ની એક્ઝામ કાલે કેમ રજા આલીશું, એટલે સેન્ટર છે એટલે આપવું જ પડે। એ સરકારથી જ એ નિયમ છે કે જ્યારે સેન્ટર હોય ત્યારે બીજું કોઈ એક્ટિવિટી નહીં ચાલે, તો એટલા માટે રજા આપવું પડે। એટલે કાલે અમે એકચ્યુઅલ એક્ઝામ નથી રાખી શકતા સ્કૂલનું, ખબર પડી, એના લીધે અમે આજે આપ્યું। ડીઓ ઓફિસમાંથી શું સૂચના આપવામાં આવી આપને? ડીઓ ઓફિસમાંથી સૂચના શું હમણાં એમને એવું કીધું કે મેડમ આજે જાહેર રજા હતું તો અમારે નતું મૂકવું, તો મેં કીધું મેડમ કાલે જે સીજીએમએસ ની એક્ઝામ છે એના માટે રજા આપવું પડે છે, એટલા માટે એ તો ચાલુ છે ને, પણ આજે ના આજે નહીં, કાલે સેન્ટર અહીંયા છે, બીજી સ્કૂલોમાં નથી। 15મી ઓગસ્ટે પણ આપણી સ્કૂલ ચાલુ હતી, એના એવિડન્સ પણ છે અમારી પાસે। 15મી ઓગસ્ટમાં શું ચાલુ હતું? અહીંયા પ્રોગ્રામ હતું? अच्छा एविडेंस बताओ जरा, बताओ एविडेंस। वो अभी हमको दिखाने का अरे भाई है ही नहीं, आप कैसे फेक चीज बोल रहे हो? है ही नहीं, आप किसी से भी पूछो। वो प्रूफ हमको आपको दिखाने की जरूरत नहीं है, तो हमको मुझे बोलने का जरूरत है ना। 15 अगस्त को आप क्या चाहते हो कि स्कूल बंद करके हम गेट के बाहर प्रोग्राम करें? चालू था का क्या मतलब हुआ? चालू था, वही स्कूल चालू था का क्या मतलब हुआ? मैं वही सोच रही हूँ, मैं वही पूछ रही हूँ। पढ़ाई नहीं हुआ उस दिन। ऐसा नहीं है, सरकार ने आज गाइडलाइन दिया, मैंने उसका तो आपको आंसर दे दिया। ठीक है, हाँ। तो आप सरकार के विरुद्ध में ही गए? नहीं, सरकार का विरुद्ध में नहीं गई हूँ मैं। एक्चुअली मैंने बोला ना कि कल जो एग्जाम है हमारा सेंटर, उसकी वजह से ही हमको आज ओपन रखना पड़ा। ये मेरा डिसीजन था, वो ऑफ कोर्स आई एक्सेप्ट कि क्या कर सकते हैं कि बच्चों को इतना रूल्स निकालेगा वो? नहीं, ऐसा नहीं। सी गुड फ्राइडे से एक मिनट, गुड फ्राइडे जो एक फेस्टिवल है वो लोकल पब्लिक को वो इफेक्ट नहीं करता है। अगर कोई हाँ ऐसा कोई फेस्टिवल होता कि उस वक्त अगर रखा होता तो फिर बात और है, वो तो हम रखते भी नहीं है, वो जाहिर रजा होता। लेकिन कंटिन्यू जो ये आ रहा था ना, ये जैसे फ्राइडे छुट्टी देना पड़ेगा, फिर सैटरडे छुट्टी, संडे छुट्टी, उसकी वजह से मैंने सोचा कि फ्राइडे किसी को इफेक्ट नहीं होगा उससे।